સમાચારમાં આગળ વાત કરીશું સુરેન્દ્રનગરથી। સુરેન્દ્રનગરમાં યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે સરકાર દ્વારા ગેસ સિલિન્ડરનો પૂરતો જથ્થો ઉપલબ્ધ હોવાની ખાતરી આપવામાં આવી રહી છે, પરંતુ સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા વિસ્તારમાં ગેસ વિતરણને લઈને ગ્રાહકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। સાયલા સ્થિત ગૌતમ દીપ ગેસ એજન્સી સામે ગ્રાહકોને સમયસર સિલિન્ડર ન આપવાની તેમજ વધુ રૂપિયા વસૂલવાની ફરિયાદો ઉઠી રહી છે। ગ્રાહકોની ફરિયાદને પગલે સાયલા મામલતદાર અને પુરવઠા વિભાગ દ્વારા એજન્સીમાં તપાસ હાથ ધરવામાં આવી રહી છે, જે સાયલામાં ગેસ એજન્સી સામે ગ્રાહકોનો રોષ જોવા મળી રહ્યો છે। ગૌતમ દીપ ગેસ પર ગેસ ન આપવાના આક્ષેપો થઈ રહ્યા છે, જે સાયલામાં ગેસ માટે લોકોની લાંબી લાઈનો જોવા મળી રહી છે, જે વધુ તપાસ પણ હાથ ધરવામાં આવી રહી છે। જે 12,000 ગ્રાહકો સામે માત્ર 295 સિલિન્ડર જોવા મળી રહ્યા છે, જે ગેસ એજન્સીમાં પુરવઠા વિભાગનું ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે। અગ્રવાલ સંદીપભાઈ વિજયભાઈ છે। હું અહીંયા છેલ્લા 4 દિવસથી ટકા ખાઉં છું। જે ઓનલાઈન બુકિંગનું કહે છે તો હું ઓનલાઈન બુકિંગ પણ કરું છું ફોનથી, પણ છેલ્લા 4 દિવસથી ફોન કરું છું, મેસેજ આવતો નથી રિપ્લાય, અને વોટ્સએપ બુકિંગનું કીધું છે તો મેં વોટ્સએપ બુકિંગ પણ કર્યું છે, પણ તોય છતાં સર્વર ડાઉનના હિસાબે એવું કહે છે કે ભાઈ બુકિંગ થતા નથી। છેલ્લા 4 દિવસથી સાહેબ હું ધક્કા ખાઉં છું। મારા ઘરે ગેસના બાટલા નથી, અત્યારે ચૂલા મારા ઘરે નહોતા, કારણ કે હું સિટીમાં રહું છું આઈલામાં। ચૂલા નહોતો તો કાલે અમારે તાત્કાલિક ચૂલા લાવવા પડ્યા, બર્તન લાવવા પડ્યા, અને ચૂલા ઉપર રસોઈ બનાવે મારા ઘરે અત્યારે। અને આજ પણ હું સવારથી અહીંયા લાઈનમાં છું, પણ કોઈ પણ જાતનો કંઈ વ્યવસ્થિત જવાબ આવતો નથી, અને અહીંયા જે કંઈ કર્મચારી છે એ બધા કોઈ સંતુષ્ટકારી કોઈ જવાબ આપતા નથી। બધું બહુ ગેરવર્તનથી વાતચીત થાય છે, ગેરવર્તનથી બધું બોલે છે, એટલે એ રીતનો બધો અહીંયા પ્રશ્ન છે અમારો કે સાહેબ આનો કંઈક નિર્ણય કાયમિક માટે આવવો જોઈએ કે બધા માણસોને કંઈક વ્યવસ્થિત સારવાર મળી રહે। ઓકે સર। ગેસ એજન્સી અહીંયા સાયલામાં ગૌતમ દીપ બાબતે અમને રજૂઆત મળેલી, એટલે અમે અમારી ટીમને લઈને અહીંયા તપાસણીમાં આવ્યા। અહીંયા તપાસ કરતા વિષય એવો જાણવા મળ્યો કે અત્યારે ગેસના બાટલાના બુકિંગ અને ડિલિવરીનો સૌથી મોટો ઇસ્યુ છે। સાઇટ જે છે એનું સર્વર ઘણા સમયથી અત્યારે ડાઉન ચાલે છે, 3-4 દિવસથી બુકિંગ થતું નથી, અને જેના બુકિંગ થઈ ગયા છે એના બિલ જનરેટ થતા નથી। એટલે અમે આઈઓસી કંપનીના એરિયા મેનેજર સાથે વાત કરી, એટલે એમને એવું જણાવ્યું કે અત્યારે પબ્લિક ગભરાટમાં ઘણા બધા બુકિંગ કરવા માંડ્યા છે, એના કારણે સર્વર ઉપર લોડ પડ્યો છે, એટલે બુકિંગમાં વાર લાગે છે અને સર્વર એટલે ડાઉન થઈ જાય છે। એટલે જેના બુકિંગ થઈ ગયા છે અને જેના બિલ જનરેટ થઈ ગયા છે એનો ડીએસી એટલે કે ઓટીપી નંબર જેનો પડી ગયો છે એ લોકોને અમે ડિલિવરી તાત્કાલિક કરવા જણાવ્યું છે, અને બુકિંગ માટે બહુ પેનિક ના કરતા જેને 25 દિવસ પૂરા થઈ ગયા છે એ લોકો જ બુકિંગ કરે એવી અમારી લાભાર્થીઓને પણ અપીલ છે કે જેથી સર્વર ઉપર લોડ ના પડે અને 25 દિવસ। મારું નામ કણજરિયા મુકેશભાઈ તરસીભાઈ, હું સાયલા ગામમાં રહું છું। જ્યારે બાટલા લેવા આવી ત્યારે દુકાનમાં બંધ કરી, ધંધા બંધ કરી અને બાટલા લેવા આવવું પડે છે, અને જ્યારે બાટલા લેવા આવી ત્યારે એજન્સી વાળા શટર પાડી અને એમ કહે છે કે બાટલા નથી, તમે તમારી રીતે વહી જાઓ, દુકાનના શટર બંધ હોય છે, વ્યવસ્થિત જવાબ મળતો નથી, અને બુકિંગ થયેલા હોય 3 મહિને 70 દિવસે અમે બાટલા લેવા આવી છીએ। 70 દિવસે બાટલા અમને જો ન દેતા હોય તો સરકારે અત્યારે પરિસ્થિતિ સાવ બહુ ખરાબ થઈ છે, તો સરકારે 25 દિવસનો નિર્ણય કર્યો છે એ બરોબર છે, પણ 25 દિવસમાં જે 50 દિવસે અમે ઘરે લેવા આવી ત્યારે આ પ્રોબ્લેમ ઉભો થાય, તો આની માટે એજન્સી વાળા એમ કે અત્યારે અમારી પાસે બાટલા છે નહીં, તમે મન ફાવે એમ જવાબ દેશે, ગેરવર્તન કરે છે, બાટલે 3.5 રૂપિયા વધુ લે છે, બધા ગ્રાહક પાસે 25 થી 30 હજાર કનેક્શન છે મહિને, તો આ કોઈ આની ઉપર કોઈ સરકાર કે કોઈ અધિકારી એક્શન ચીમ નથી લેતા, અને કોઈ પણ એક્શન નથી લેતા, તો આની પાછળનું કારણ શું છે કે આ મોટા માથો ધરાવે છે, કોઈ રાજકીય આગેવાન હાથમાં છે આમની ઉપર, કે આ મન ફાવે એવું ગ્રાહકોને વર્તન કરે છે, જે હોય તે કે જવા દો, તમે જે કરવું હોય તમે કરી લો, આવા શબ્દોનો યુઝ કરે છે, અને કોઈ પણ હરખો જવાબ કોઈ દી નથી આપતા। કાયમિક બધા ગ્રાહકો કાયમિક હેરાન થાય છે, સંતોષ જવાબ જ નથી મળતો આની કારણે, અને આ માટે હેરાન થવાનું કન્ડિશન આવે છે। આ બધા સવારના 10 વાગ્યાના ધંધા બંધ કરીને આવ્યા છે, તમે જોઈ જો 100 માણસો અત્યારે ઉભા છે, 50 માણસો બીજા વહી ગયા। ઓકે। મારું નામ રંજનબેન મહાદેવભાઈ કણજરિયા છે। અમે 4 દિવસથી બાટલા હાટું ધક્કા ખાવી છે। અમારે બીબીની બોર્ડની પરીક્ષા છે, તોય છતાં બાટલો નથી દેતા, બુક થઈ ગયેલો છે, તો કે બિલ નીકળે પછી થાય છે, જ્યાં સુધી ઊભું રહેવું હોય ત્યાં સુધી ઉભા રહો, કીધું એક બાટલો આપી દો, ત્યાં ના પાડે છે।
બરોબર અહીંયા કેટલા માણસો ઉભા બાટલા હાટું, તો બાટલા એમને દેવા જ સુલ્યા જેવી, ફોર્મ ભરીને સુલ્યા દેવી જોઈએ, તો નહોતા દેવા, અમે સુલે રાંધતા હતા, ઈ બરોબર હતું. બરોબર. મારું નામ અગ્રવાલ સંદીપભાઈ વિજયભાઈ છે.